જય સચ્ચિદાનંદ. મજા આવી બધાને વેલકમ કરીને? હા, હવે આપણે છે ને કલ્ચરલ પ્રોગ્રામ, એટલે આપણી પાસે બધા પાસે કંઈકનું કંઈક અલગ અલગ રીતનું આર્ટ છે, ક્રિએટિવિટી છે, આપણને કંઈક આવડે છે, એટલે એ બધું આપણે વારાફરતી અહીંયા પરફોર્મ કરીશું અને બીજાનું જોઈને પણ આપણને પ્રેરણા થાય કે હું પણ આવું કરી શકું. બરાબર? એટલે આપણે પહેલું કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે કરીએ તો ગણેશજીને વંદન કરીને કરીએ. બરાબર ને? એટલે પહેલી શરૂઆત આપણે ગણેશ વંદનાથી કરીશું. આમ ગણેશજી એટલે આમ એક રૂપક તરીકે આપણે ગણપતિજીને નમસ્કાર કરીએ, વંદન કરીએ, ગણેશ વંદના કરીએ. પણ અત્યારે કેવું છે કે તીર્થંકર ભગવાન હતા ને, ત્યારે એમની જોડે ગણધરો હોય. દરેક તીર્થંકર ભગવાન પાસે ગણધર હોય. એ ગણધર શું કરે કે તીર્થંકર ભગવાનની વાણી એ સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું કામ એમનું હોય. અને એ તીર્થંકરની વાણી વર્ષો વર્ષ સુધી એઝ ઇટ ઇઝ એ જ આશય સાથે સચવાઈ રહે ને, એવું એ લોકો બધું એનું વ્યવસ્થા કરે, એવું સાહિત્ય ઊભું કરે, એવું બધું એને જાળવી રાખે. એટલે અત્યારે આપણી પાસે વર્તમાન ગણધર છે. વર્તમાન ગણધર એટલે કોણ? આપણા આપતપત્રશ્રીઓ. એ બધા આપણા ઓરિજિનલ ગણપતિ કહેવાય, બધા ગણેશજી કહેવાય. એટલે આપણે રૂપક તરીકે ગણેશ વંદના કરીશું અને ખરેખર આપણે ઓરિજિનલ ગણપતિજીઓને વંદન સ્વરૂપે આ ગણેશ વંદના કરીએ. તો આ ગણેશ વંદના કરશે રાહીને હીર ભાવસાર, અમદાવાદથી. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. બહુ સરસ. ગણેશ વંદના ની રાહી આપણને લઈ ગઈ અને સાથે હીર ભાવસારે પણ ખૂબ જ બુદ્ધિના અધિષ્ઠાતા દેવ ગણપતિની આપણને ભજના કરાવી, ભક્તિ કરાવી અને તે પણ નૃત્ય સાથે. જય સચ્ચિદાનંદ.